ડભોઈમાં ભગવાન જગન્નાથજીની 17મી ભવ્ય રથયાત્રા. હિન્દુ મુસ્લિમ એકતાના દ્રશ્યો વચ્ચે નગરચર્યા સંપન્ન. વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે વડોદરી ભાગોળ સ્થિત બદ્રીનારાયણ મંદિરથી ભગવાન જગન્નાથજીની 17મી દિવ્ય રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી. ભગવાન જગન્નાથજી, દેવી સુભદ્રા અને ભાઈ બલરામ ચાંદીના રથમાં બિરાજમાન થઈ શહેરના મુખ્ય માર્ગો પર નગરચર્યાએ નીકળ્યા હતા. રથયાત્રા વડોદરી ભાગોળ, પટેલવાગા, ટાવર, લાલબજાર, ભારત ટોકીઝ અને જૈનવાગા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ પુનઃ મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રામાં ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, કોંગ્રેસના આગેવાનો સહિત વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ટાવર વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ભગવાનના રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુમતી મોરચાના કાર્યકરોએ પાણી, શરબત અને ઠંડા પીણાના સ્ટોલ પણ ઊભા રાખ્યા હતા. સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડના જયઘોષ વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. રિપોર્ટર લાલભાઈ ભટિયારા, ડભોઈ. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે, રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.